તો જે પ્રમાણે આપણે વાત કરી કે સેક્શન ડીની અંદર 29 માર્કે અને પેલા બે ચેપ્ટરના 7 એટલે 14 માર્ક થાય અને 29 + 14 કરશો તમે એટલે તમારા 43 માર્ક જેવા થઈ જશે. અને હું વાત કરું તમને કે સેક્શન એની જે તમને ખબર છે 26 માર્કનો છે, આપણે 26 નથી જોતા, એટલીસ્ટ 12 માર્ક બી આવી જાય તો 43 અને 12 કેટલા થઈ જાય? 51 પ્લસ એટલે કે 55 જેટલા થઈ જાય છે. હવે તમારે એ જોવાનું છે કે જો 55 આવી જાય તો શું વાંધો છે, તમે નકશો પણ કરી શકો છો. બરાબર, એ તમારે કયા કયા ચેપ્ટરમાંથી કરવાના છે? 8મું, 9મું, 10મું અને એક 13મું ચેપ્ટર છે, એટલે તમને એનો વાંધો આવશે નહીં. મિત્રો, નકશાના પૂરેપૂરા લેવાના છે, એમાં એક પણ માર્ક ના જોવું જોઈએ. અને આપણો નકશો ભારતનો આપણને નહીં આવડે પછી કોને આવડશે? જાણવું જરૂરી છે. તો હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા થોડાક સમય પછી હું તમને બીજા પણ વિડીયો મોકલીશ. હાલો મિત્રો, તમે જે તમને પ્રમાણે કીધું હતું એ પ્રમાણે સેક્શન ડી વિશે આપણે વાત કરીએ છીએ. તો સેક્શન ડીના અમુક આઈએમપી પ્રશ્નો મેં મારી રીતે કાઢેલા છે, તો તમે તમારી રીતે તૈયારી કરી શકો છો. તો હું તમને અમુકના નામ આપું છું. જેમ કે પહેલું છે એક પ્રયોગાત્મક વિજ્ઞાન એટલે શું? રસાયણ વિદ્યાનો પરિચય વિશે લખી શકો છો. ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ કઈ કઈ છે. પછી બીજો પ્રશ્ન છે આપણે ત્યાં હરિયાળી ક્રાંતિ. બરાબર, પછી એક બીજો એક પ્રશ્ન છે ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા. તો આની સાથે તમે બીજો એક પ્રશ્ન છે જેમ કે બેરોજગારીની અસરો, એના વિશે તમે લખી શકો છો. ભારતીય સંસ્કૃતિની કઈ કઈ સિદ્ધિઓ છે એ લખી શકો છો. હવે સિદ્ધિની વાત આવી એટલે તમે એ પ્રશ્ન પણ લખી શકો છો કે ધનિક ભારતમાં ગરીબો પણ વસે છે, તો કયા કયા ગરીબો છે તો તમને ખબર જ છે. એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે કઈ? ભ્રષ્ટાચાર વિશે તમે સમજ આપી શકો છો. પછી તમને ખબર છે આપણે ત્યાં હરિયાળી ક્રાંતિની જેમ એક મનરેગા કાર્યક્રમ પણ ચાલે છે, તો એના વિશે કાર્યક્રમ વિશે લખી શકો છો. અને વાસ્તુશાસ્ત્રની પણ માહિતી તમે આપી શકો છો. પછી કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા, એના વિશે લખી શકો છો. અને હા, ખાસ પ્રશ્ન આઈએમપી છે વૃદ્ધોનું રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ યોજના અમલમાં મૂકી છે. તો જો વૃદ્ધોની વાત કરીએ તો પછી બાળકોને પણ ન ભૂલવું જોઈએ. તો બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ વિશેના પણ મુદ્દા તમારે યાદ રાખવાના છે. બરાબર, સેક્શન સી માટે પણ આપણે થોડા પ્રયત્ન કરીશું. અને હા, હું મારું મટીરિયલ તમને જે લગભગ ટૂંક સમયમાં, અને તમારે જો થોડી વધારે માહિતી જોઈતી હોય એટલે કે બીજા કયા કયા પ્રશ્નો જોઈએ તો મેં એક રેન્ડમલી એક પેપર કાઢેલું છે જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જ છે. તો હું કાલે એની પીડીએફ પણ તમને શેર કરી શકું છું. તમે એઝ અ બેઝિક એના માટે તૈયારી કરી શકો છો. એનાથી તમારા માર્ક 100% વધશે એની ગેરંટી. કારણ કે તમે તૈયારી કરશો તો તમને ખબર પડશે. અને હું તો એટલું જ કહીશ મિત્રો કે પેપરો બને એટલા ખાસ લખો, મોઢે કરો. તમારી જોડે એસાઇનમેન્ટ આવી ગયા છે અને અપેક્ષિતને તમે વધારે ફોલો કરી શકો છો, તેનાથી તમારા માર્ક મેક્સિમમ આવી શકે છે. હું તમને સપોર્ટેડ છું. બરાબર, એટલે તમે તૈયારી કરતા રહેજો. ખાલી મારા ભરોસે કે કોઈના ભરોસે બેસતા નહીં પાછા. બરાબર, ઓલ ધ બેસ્ટ. થેન્ક. અને હા, ખાસ ભૂલતા નહીં પાછા તમારા મિત્રોને જે ધોરણ 10માં ભણતા હોય એમના માટે પણ તમે આને રિફર કરી શકો છો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું તમને ગણિતના અમુક દાખલાઓ છે હું તમને પ્રેક્ટિકલ ગણિત બતાવીશ, જેથી તમને મેક્સિમમ મજા આવશે અને મેક્સિમમ માર્ક ખેંચી શકશો. બીજું તો શું કહીએ, ઓલ ધ બેસ્ટ. તૈયારી કરતા રહો. થેન્ક યુ. હાલો મિત્રો, હું ગણેશ પ્રજાપતિ ફરીવાર આપની સમક્ષ હાજર થયો છું. તો મેં તમને ગઈ વખતે પણ કીધું હતું કે આપણે થોડી તૈયારી કરાવતા રહીશું. તો આજે વાત કરીશું સામાજિક વિજ્ઞાન. હવે તમારે સૌથી પહેલાં તો એ તૈયારી કરવાની છે કે કયા સેક્શનમાં કેવી રીતે માર્ક ખેંચવા. વાત કરીએ ડી સેક્શન. તો ડી સેક્શન તમને ખબર હોય તો 4 ખાલી ચેપ્ટર કરો ને તો પણ તમે લગભગ ઇનફ માર્ક ખેંચી શકો છો. તો પહેલાં 4 ચેપ્ટરની વાત કરીએ તો સેક્શન ડીની અંદર એક 5મું ચેપ્ટર છે જે તમને કેટલા માર્કનું છે? 8 માર્કનું. મારી જોડે થોડા ડેટા કાઢેલા છે, હું તમારી સાથે શેર કરું છું. 10મું ચેપ્ટર છે 9 માર્કનું, 17મું ચેપ્ટર છે 8 માર્કનું અને 21મું ચેપ્ટર 4 માર્કનું. જો આ 4 ચેપ્ટર તમે પાકા કરી નાખો ને તો તમારી જોડે 29 માર્ક જેવા માર્ક રિકવર થઈ શકે છે. હવે સૌથી પહેલાં તમારે બીજા 1-2 ચેપ્ટર પણ છે જે પણ તમે ફોકસ કરી શકો છો, જેમ કે 8મું ચેપ્ટર અને 3જું ચેપ્ટર. બંને 7 માર્કના છે, એટલે કેટલા માર્ક થયા? 14 માર્ક. તો જે પ્રમાણે આપણે વાત કરી કે સેક્શન ડીની અંદર 29 માર્કે અને પેલા બે ચેપ્ટરના 7 એટલે 14 માર્ક થાય અને 29 + 14 કરશો તમે એટલે તમારા 43 માર્ક જેવા થઈ જશે. અને હું વાત કરું તમને કે સેક્શન એની જે તમને ખબર છે 26 માર્કનો છે, આપણે 26 નથી જોતા, એટલીસ્ટ 12 માર્ક બી આવી જાય તો 43 અને 12 કેટલા થઈ જાય? 51
પ્લસ એટલે કે 55 જેટલા થઈ જાય છે. હવે તમારે એ જોવાનું છે કે જો 55 પ્લસ આવી જાય તો શું વાંધો છે, તમે નકશો પણ કરી શકો છો. બરાબર, એ તમારે કયા કયા ચેપ્ટરમાંથી કરવાના છે? 8મું, 9મું, 10મું અને એક 13મું ચેપ્ટર છે, એટલે તમને એનો વાંધો આવશે નહીં. મિત્રો, નકશાના પૂરેપૂરા લેવાના છે, એમાં એક પણ માર્ક ના જોવું જોઈએ. અને આપણો નકશો ભારતનો આપણને નહીં આવડે પછી કોને આવડશે, જાણવું જરૂરી છે. તો હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા થોડાક સમય પછી હું તમને બીજા પણ વિડીયો મોકલીશ.